હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ। દ્વારકા શહેર અને આસપાસના પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે દ્વારકા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા। દ્વારકાથી ઓખા સુધી ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ખંભાળિયા નજીક વાડીનાર વિસ્તારમાં પણ મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો। ખંભાળિયાના સલાયા, કંચનપુર, કેશોદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદના હળવા ઝાપટા વરસ્યા તો કેટલાક વિસ્તારોમાં પણ વૃક્ષો ધરાશાયી થયા। પ્રખ્યાત શિવરાજપુર બીચ પર પણ ભારે પવન ફૂંકાતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં દોડધામ મચી। ભારે પવન ફૂંકાતા પ્રવાસીઓ દરિયાથી દૂર ભાગતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ। દ્વારકા શહેર અને આસપાસના પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે દ્વારકા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા। દ્વારકાથી ઓખા સુધી ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ખંભાળિયા નજીક વાડીનાર વિસ્તારમાં પણ મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો।